કેસર ભાભી. અરે નીતિનભાઈ, તમે અહીંયા? જય સોમનાથ. જય સોમનાથ. અમે તમને જ મળવા આવ્યા છીએ. તમારી સાથે વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? કેસર ભાભી, અમે હર્ષવર્ધનભાઈને ઘણી વખત સમજાવ્યા છે. અમને ખબર છે કે તમારા ઘરે પ્રોબ્લેમ છે, પણ ઇલેક્શનના દિવસો પણ નજીક આવતા જાય છે અને હર્ષવર્ધનભાઈ મીટિંગ કેન્સલ કરી રહ્યા છે. અત્યારે જ એમને એક મોટી સભામાં આવવા માટે પણ ના પાડી દીધી. અને બીજી બાજુ તમારા જ ઘરના વેદિકા ભાભી રોજ સભા ભરે છે અને જોરશોરથી પ્રચાર કરે છે. જાણું છું ભાભી, લોકો અંદરો વાતો કરે છે કે એમના ઘરે પ્રોબ્લેમ છે તો પણ વેદિકા ભાભી ઇલેક્શનનું કામ કરે છે, તો પછી હર્ષવર્ધનભાઈ કેમ નથી કરતા? સ્વાભાવિક છે, લોકો તો આવી વાતો કરશે જ. જો ભાભી, તમે કોઈ ગેરસમજણ ના કરતા, પણ આ વખતની ચૂંટણી અમારા માટે ખૂબ જ મહત્વની છે. વર્ષોથી જે અન્યાય અમારી સાથે થતો હતો એ અમે ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધો હતો અને જે થતું હતું એ થવા દેતા હતા. પણ હર્ષવર્ધનભાઈએ અમારા અંદર એક નવી આશા જગાડી છે અને આજે એમના જ પ્રયત્નોથી અમે બધા એક થયા છીએ અને નક્કી કર્યું છે કે અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. અને જો આ તક અમે ચૂકી જઈશું ને તો પછી જિંદગીમાં ક્યારેય ઊભા નહીં થઈ શકીએ. ફરી જ્યાં હતા ત્યાં જ. નીતિનભાઈ, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. એ તો પહોંચતા થોડા ટેન્શનમાં હતા એટલે, બટ ડોન્ટ વરી, હું એમને સમજાવીશ. થેન્ક યુ ભાભી. જો અમારાથી કંઈક વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. અરે ના ના, એવું કાંઈ જ નથી. અને તમે ચિંતા ના કરતા, હું એમની સાથે ચોક્કસ વાત કરી. ઠીક છે. જય સોમનાથ. જય સોમનાથ. ડેડી નીકળી ગયા પછી ત્યાંથી અડધે રસ્તે પહોંચ્યા. એમને બીજે ગામ જવું હતું એટલે આનંદપુર હાઈવે પકડ્યો અને પછી મીટિંગ કેન્સલ થઈ એટલે રિટર્ન થયા. હલો, હા મમ્મી. હા, રિપેર થઈ ગયો. સોરી, હું તને કહેવાનું ભૂલી ગઈ. એકચ્યુઅલી એટલી બધી કામમાં હતી ને કે કહેવાનું જ રહી ગયું. અરે મમ્મી, મેં અર્જુનભાઈને એટલા માટે ના પાડી બિકોઝ હું જ ડેડીને લઈને ઘરે આવી જઈશ. અરે મમ્મી, તને એવું લાગે છે કે મારા ડેડી છે એટલે હું એમને ગેરકાયદેસર રીતે છોડાવીશ? ના, હું એમને નક્કર પુરાવાઓ સાથે છોડાવીશ. તો ચિંતા ના કરીશ. મને એમની વાતો ઉપરથી વિશ્વાસ થઈ ગયો છે કે ડેડી આ ખૂન નથી કર્યું. બાકી જો મને જરા પણ શંકા હોત ને તો હું તને આટલા વિશ્વાસથી કહેતો જ નહીં. ડોન્ટ વરી મમ્મી, હું ડેડીને છોડાવી લઈશ. મમ્મી, હું તને પછી ફોન કરું. મને અત્યારે થોડું કામ છે. ઓકે? જય સોમનાથ. શાના જોડે એટલી હવા મોડે છે? પુરાવાનો કોઈ મોટો ખજાનો હાથ પર લાગ્યો છે કે શું? શું કામ ખોટા દિલાસા આપી રહી છે તારી મમ્મીને? મેડમ, એ તો તમને એવું લાગે છે. બાકી મા માટે દીકરીની વાત એ ખોટા દિલાસા નથી હોતી. ઓ માય ગોડ, ક્યારેક તો તું જરાક વધારે પડતું જ બોલી નાખે છે. હું ફક્ત બોલતી નથી, કરું પણ છું. યાદ છે ને તમારા બને વિના કેસમાં મેં શું કર્યું હતું? તમારી બોલતી બંધ કરી દીધી હતી. ના, આજે હું તારા પર ગુસ્સો નહીં કરું, કારણ કે તારા ડેડી જેલમાં છે એટલે મને તારા પર બહુ જ દયા આવી રહી છે. આવી પરિસ્થિતિમાં માણસ પોતાનું મેન્ટલ બેલેન્સ ખોઈ બેસે છે અને એમાં પણ જો હું તારા પર ગુસ્સો કરું તો તું ગાંડી જ થઈ જાય. અને રહી વાત તારા ડેડીને છોડાવવાની, એ તો શક્ય જ નથી. તારા ડેડી જેલમાંથી કોર્ટમાં જશે અને કોર્ટમાંથી સીધા પાછા જેલમાં આવશે. અને હા, આ દરમિયાન જો એમનો ફાંસી લટકવાનો નિર્ણય આવ્યો તો એમનો જેલનો પ્રવાસ તો અધૂરો જ રહી જશે. મેડમ, ઘણી વખત સપના અધૂરા રહી જાય ને તો પણ માણસ ગાંડો થઈ જતો હોય છે. ધાર્યું ના થાય ને તો ફ્રસ્ટ્રેટ થઈ જતો હોય છે. અને તમારી સાથે તો આવું થઈ જ શકે છે. શું છે ને કે તમને તો વાતે વાતે ગુસ્સો આવી જાય છે ને?